સવાલ નંબર 1, પ્રકાશ અને ધ્વનિ બંનેમાં કોની ગતિ વધુ હોય છે? એનો જવાબ છે પ્રકાશની ગતિ ધ્વનિની ગતિ કરતાં ઘણી ઝડપી છે. પ્રકાશની ગતિ લગભગ 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડની છે, જ્યારે હવામાં ધ્વનિની ગતિ લગભગ 343 મીટર પ્રતિ સેકન્ડ છે. આ જ કારણ છે કે ગર્જનાના અવાજ પહેલા વીજળીના ચમકારા દેખાય છે. પ્રકાશની મુસાફરી કરવા માટે કોઈ માધ્યમની જરૂર હોતી નથી અને તે શૂન્યાવકાશમાં પણ મુસાફરી કરી શકે છે. જ્યારે ધ્વનિને મુસાફરી કરવા માટે હવા, પાણી અથવા કોઈ પણ ઘન પદાર્થ જેવા માધ્યમની જરૂર પડે છે. સવાલ નંબર 2, આગનો રંગ પીળો અથવા લાલ કેમ હોય છે? એનો જવાબ છે લાકડું, કોલસો, પેટ્રોલ, કેરોસીન વગેરે જેવા બધા સામાન્ય ઇંધણમાં મુખ્યત્વે કાર્બન અને હાઇડ્રોજન હોય છે. જ્યારે આ પદાર્થો બળે છે ત્યારે તેઓ ઓક્સિજનની સાથે જોડાઈને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બનાવે છે. આગમાં કાર્બન અને ધૂળના ચમકતા કણો જે આગની ગરમીથી લાલ થઈ જાય છે. સવાલ નંબર 3, કયા દેશની સીમામાં ડોલ્ફિન જાસૂસીનું કામ કરે છે? એનો જવાબ છે રશિયા, યુનાઇટેડ સ્ટેટ્સ અને ઉત્તર કોરિયા જેવા દેશોની સેનામાં ડોલ્ફિનનો ઉપયોગ લશ્કરી હેતુ માટે કરે છે, જેમાં દેખરેખ, જાસૂસી અને દરિયાઈ થાનાઓના રક્ષણનો સમાવેશ થાય છે. સવાલ નંબર 4, કયા દેશમાં ટ્રેન વાદળોની ઉપર ચાલે છે? એનો જવાબ છે આર્જેન્ટિનામાં એક એવી જગ્યા છે જ્યાં ટ્રેનોની વાદળોમાંથી પસાર થવું પડે છે અને જોવામાં એવું લાગે છે કે ટ્રેન વાદળોની ઉપર દોડી રહી છે. સવાલ નંબર 5, નાની ઉંમરવાળી સાથે મજા આવે છે કે મોટી ઉંમરવાળી સાથે? એનો જવાબ છે મોટી ઉંમરવાળીની સાથે.